હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે સવારના ઉઠી અને હજી આંખો બરાબર ખુલતી ન હતી તો મારા હસબન્ડ આ કેમેરો લઈને બેઠા હતા. તો હું ઉઠી ગઈ. મેં કીધું શું કરે છે આ સવારના. તો આ ફોનમાં કંઈક વિડીયો જોઈ અને કેમેરામાં જે કાલે બધા ફોટા પાડ્યા હતા એ પોતાના ફોનમાં લેતા હતા. અવાજ એટલો કરતા હતા ને કે હું ઉઠી ગઈ, કેમ કે આજે પાછો હતો રવિવાર અને તો પણ સવારના વહેલા ઉઠી ગયા હતા એટલે મારી નીંદર પણ ઉડી ગઈ. આમ જ્યારે એમને બેંકમાં જવાનું હોય ને ત્યારે મોડા ઉઠે, હું ઉઠાડીને થાકી જાઉં. અને જ્યારે સન્ડે હોય ને ત્યારે વહેલા ઉઠી જાય અને પછી મને વહેલી ઉઠાડી નાખે. તો પછી ઉઠી અને ફ્રેશ થઈ થોડીક વાર બેઠી, પછી ઘરનું થોડુંક કામ કર્યું અને પછી બપોર થઈ ગઈ હતી એટલે બપોરનો જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો એટલે બપોરના બનાવ્યા મેં રસમ રાઈસ. તો બસ રસમ પણ તૈયાર થઈ ગઈ હતી અને રાઈસ પણ તૈયાર થઈ જ ગયા હતા. તો થોડી વાર હતી રસમને, કીધું થોડીક ઉકળે એટલે બનાવી દઉં. તો બસ થઈ ગઈ. તો પછી અમે જમી લીધું અને જમી અને પછી બપોરના થોડીક વાર માટે સૂઈ ગઈ. પછી ઉઠી અને જવાનું હતું મારે સામખિયારી. આજે આ તો જે ઘઉં દરાવવાના હતા, થોડુંક રાશન લેવાનું હતું, શાકભાજી લેવાની હતી. તો બધાથી પહેલાં ચક્કીએ રાખી દીધા ઘઉં અને પછી બાજુમાંથી રાશન લેવાનું હતું. તો જેટલી વસ્તુ કીધી હતી ઘરેથી લેવાની એ બધી વસ્તુઓ લઈ લીધી અને પછી મારા હસબન્ડ જોતા હતા કે એમને કંઈ જોઈએ છે કે નહીં. પછી અમે સ્ટેશનરીમાં આવી ગયા રાશન કાર્ડની ઝેરોક્સ કઢાવવા માટે. પછી થોડોક ઘર માટે નાસ્તો લેવામાં ગયા અને પછી મને પણ ભૂખ લાગી ગઈ હતી એટલે અમે પણ કીધું હવે આવ્યા છીએ તો નાસ્તો કરીને જ જઈએ. સાંજનો ટાઈમ હતો ને ભૂખ પણ લાગી હતી. તો ઓર્ડર આપ્યો અને થોડી વારમાં આવી ગયો અમારો નાસ્તો. તો બસ અમે કરી લીધો નાસ્તો અને પછી નાસ્તો કરી અને પછી અમે ગયા ચક્કીએથી લોટ લેવા માટે. તો બસ પછી લોટ લઈ લીધો અને નીકળ્યા અમે ઘરે જવા માટે. તોય પણ અમને આજે લેટ થઈ ગયો હતો, કેમ કે જે ઘઉં પીસવામાં ઘણી જ વાર લાગી ગઈ હતી એમને. તો પછી બસ પહોંચી આવ્યા ઘરે આવી અને રાતના જમવામાં બનાવ્યો આજે ગુવારનો મીઠું શાક અને મગની દાળ. આજે મારી સાસુ ખેતરેથી લઈ આવ્યા હતા ઘણી બધી ગુવાર, તો પછી મેં સાંજે એનું જ શાક બનાવી નાખ્યું અને મગની દાળ બનાવી નાખી. ઘી બનાવ્યો હતો તો બનાવીને પછી રાખી દીધો હતો, પછી ભૂલાઈ જ જવાનું હતું. તો કીધું હવે હાલો ઘી જોયો તો એને ગાળી અને પછી રાખી દઈએ બેણીમાં પેક કરી. તો ગાળી અને રાખી દીધો. તો થોડોક ઘી હતો મારાથી ઢોળાઈ ગયો હતો, 1-2 ચમચી જેટલું. તો પછી બસ એને પેક કરી અને રાખી દીધો. જમવાનું બની ગયું એટલે બધું ભેગો કરી લીધો. પછી અમે લોકોએ જમી લીધો. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.